ભરૂચના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બનાવી શકે છે નવી પાર્ટી બનાવતા મુદ્દે તેઓએ બેઠક યોજી. બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉમટ્યા. ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ અને તેમના પુત્ર દિલીપ વસાવા પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેવામાં છોટુ વસાવાએ તેમની સામે બાયો ચડાવી અને ખાસ મિટિંગનું આયોજન કર્યું. એક પ્રકારે છોટુ વસાવા મિટિંગના બહાને શક્તિ પ્રદર્શન કરતા હોવાની પણ ચર્ચા છે. આ તો ભલભલા આઈડિયા બી આપણી અંદર બી આવશે. એ લોકો એવું નહીં માની લે કે અમે જ આઈડિયા અમે બી બેઠા છે. અમે અમારા મેદાનમાં રહીને તમને મારશું. પણ અમારા લોકોમાં હજુ જાગૃતિ નથી. મરઘી મહિલા પછી ઈંડાની લડાઈ કરે છે. તો મિત્રો નવું મેદાન બી બનાવી દઈશું. એ લોકોને સમજ પણ પાડી દઈશું. તમારા સહકારની જરૂર છે. આ તરફ ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા. મહત્વનું છે કે આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ આપ બાદ બીટીપીમાં પણ ભંગાણ થયું. દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાએ રાજીનામું ધરી દીધું. તેઓના રાજીનામાથી લોકસભા ચૂંટણી પહેલા દાહોદ બીટીપીને મોટો ઝટકો લાગ્યો. મનસુખ ભીલ કટારા અગાઉ 2022માં જાલોદમાં બીટીપીના ઉમેદવાર હતા. પક્ષમાં આદિવાસી સમાજના હિતમાં કામ ન થતું હોવાનો દાવો. ભરૂચના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બનાવી શકે છે નવી પાર્ટી બનાવતા મુદ્દે તેઓએ બેઠક યોજી. બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉમટ્યા. ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ અને તેમના પુત્ર દિલીપ વસાવા પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેવામાં છોટુ વસાવાએ તેમની સામે બાયો ચડાવી અને ખાસ મિટિંગનું આયોજન કર્યું. એક પ્રકારે છોટુ વસાવા મિટિંગના બહાને શક્તિ પ્રદર્શન કરતા હોવાની પણ ચર્ચા છે. આ તો ભલભલા આઈડિયા બી આપણી અંદર બી આવશે. એ લોકો એવું નહીં માની લે કે અમે જ આઈડિયા અમે બી બેઠા છે. અમે અમારા મેદાનમાં રહીને તમને મારશું. પણ અમારા લોકોમાં હજુ જાગૃતિ નથી. મરઘી મહિલા પછી ઈંડાની લડાઈ કરે છે. તો મિત્રો નવું મેદાન બી બનાવી દઈશું. એ લોકોને સમજ પણ પાડી દઈશું. તમારા સહકારની જરૂર છે. આ તરફ ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા. મહત્વનું છે કે આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ આપ બાદ બીટીપીમાં પણ ભંગાણ થયું. દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાએ રાજીનામું ધરી દીધું. તેઓના રાજીનામાથી લોકસભા ચૂંટણી પહેલા દાહોદ બીટીપીને મોટો ઝટકો લાગ્યો. મનસુખ ભીલ કટારા અગાઉ 2022માં જાલોદમાં બીટીપીના ઉમેદવાર હતા. પક્ષમાં આદિવાસી સમાજના હિતમાં કામ ન થતું હોવાનો દાવો.